મિત્રો કેમ છે તમને બધાને। તો આજ આપણે અટાણમાં હાંજ બ્લોગ બનાવ્યો કેમ કે છે ને તમને બતાવું હતું કે મલાઈના આપણે મસ્ત મસ્ત ગોલ જો ગોલા કર્યા છે। તો મલાઈ થઈ ગઈ હતી બહુ વધુ, તો આપણે જો આવી રીતે ના આમાં કરવાનું છે કીટું છોકરાના, કેમ કે વધારે મલાઈ એટલે ભેગી કરી કે એમાં છે ને આપણે કીટું બનાવવાનું હતું ને, તો આમાં ગમે તે થોડુંક થોડુંક હોય ને તેમાં નીકળે નહીં, તો ભાવે આ છોકરાને થોડુંક આનું ગરમ કરીને ઘી તેમાં થોડું ઘણું નીકળે, તો આવી રીતે બધું નીકાળી નાખી। જોવો છો આ થઈ ગયું ત્રીજું। હવે આમાં કેટલા બનશે ખ્યાલ નથી, પણ આપણે બનાવી આવી રીતે ગોલ ગોલ મસ્ત, પછી આને આવી રીતે ગરમ કરી દેશે। બ્લોગ બનાવવાનો વિચાર નહોતો, પણ આપણે એમ થાય કે નહીં આજ કંઈક આવું નવું કરીશું તો નાખી। શિયાળો છે ને એટલે આપણે રીયો કરતો ઓગળી જાય। હવે છેલ્લે જોજો કેટલા બને છે। તો મિત્રો જુઓ આપણે આ ગોલાની છે ને આ થઈ ગયા છે માખણના ગોલા। આપણે શું કહેવાય માખણ કરીને એના મસ્તીના શિયાળાના આમ ગોલા કરી નાખ્યા છે ત્યાર। હવે આમાં આને ધોઈ નાખવાનું આ રીતે પાણી નાખી સરસ સાફ થઈ ગયા છે। હવે આપણે છે ને બધું પાણી આમાં નીકાળી નાખશે। હવે આમ જો આ બધું પાણીથી માખણ ધોવાઈ ગયું, હવે એકદમ સરસ થઈ ગયું જોવો છો। આવી રીતે આપણે પાણી નાખી દેવાનું એટલે ધોવાઈ જાય માખણ જે હોય ને એક્સ્ટ્રા ઓલું નીકળી જાય। હવે કેટલા બન્યા છે, 1 2 3 આપણે જે પેલો વિડિયો બનાવ્યો હતો ને એ આપણે હતો ઘીનો। હવે આ માખણ છે, માખણમાંથી આપણે થાબડી કરીને છોકરાઓને ભાવે ને ઈ ઓલા છેલ્લે નીકળે ને એ દૂધ નાખીને આપણે થોડુંક ખાંડ નાખીને આપણે સરસ બનાવીશું। આ ઘી તો પછીની વાત છે, પણ આપણે આમાં ઓલી જે થાબડી જેવું નીકળે ને એ બનાવવાનું છે। હવે છોકરા નસીબ કામ ફી ના નીકળે તો આમ જો કેટલા થયા 1 2 3 4 5 6 ચામાં નીકળી ગયું ને। ઓકે આમ થઈ ગયું જો। હવે આમાં એક્સ્ટ્રા જે હશે ને એ નીકળી જશે। આપણે આમાં બોઇલ કરી નાખીએ, આટલું ઉગાડી નાખીએ। થોડું ઘણું જવા દેવું નથી। નીકળી ગયું ખોટા આટલું વહી જાય, અને આપણે આ પછી તો નાખી દઈશું। હવે બધા આમાં લઈ ગરમ ગરમ કરી નાખીએ। અમે ખાધું નહીં રહું ફે તો આપણે ગરમ કરીએ। હાલો આ તપેલામાં આપણે પાછું મૂકી દઈશું। આ જવા દઈ અંદર ઓગળતું થાય જોઈ લે।
વધારે એટલે ભેગી કરી કે આ છોકરાનું કીટું ભાવે ને મજા આવે ને બહુ ભાવે બચપનથી જ આવી રીતે કરું ને તે ખાય. હવે ઓગળતું જશે ધીરે ધીરે. શિયાળો રહ્યો ને તો મજા આવે આવી બધી વસ્તુ ખાવાની. ચાલો ખીચડી થઈ ગઈ છે. આપણે ખીચડી ત્યાં બપોરે કરી હતી અડદની દાળ મમ્મીએ મોકલી હતી મારા હાહુએ, અને મેં કર્યું હતું આપણે ગુવાર બટેકા. તો આપણે ગુવાર બટેકા મને ભાવે ને ખીચડી કરી છે એટલે આપણે ચટણી તો હોય જ. ચટણી અને બીજું ભીંડો મરચા મમ્મીએ મોકલેલા હતા અને ગોળ ને લીલી ચટણી. તો હાલો બધાય જમવા. તો થોડી જમી લઈ ના ધીમે તાપે આપણે મૂકી દઈ. તો મિત્રો જોવો છો તમે કામ જો ખોદાચી સફેદ સફેદ તમને દેખાય છે ને એ આપણા થાબડી ટાઈપ થઈ જશે. આટલું ઘી થયું કઈ એમાં નહીં એટલું નીકળ્યું. આવી રીતે થઈ જાય ને સેજ આમ ફીણિયા ફીણિયા આવી જાય ને દેખાય છે તમને અહીંયા જો આ ફીણિયા જેમ થઈ જાય ને તઈ આપણે આ રીતે જેમ ચરીકો બરવા દેવાનો. તો બહુ હાવે બરવા ન દેવાનું, આમાં લેવા રાખવાનો. એ આપણામાં જોઈ કેટલી નીકળે થોડીક નીકળે તો ઘણી. હવે આ મિત્રો આપણે આમાં છે ને બધી ગાળી નાખી. થઈ ગયું સરસ મજાનું ઘી. હવે આપણે આમ ગાળી લઈ એમ તો સરસ થઈ જશે. જો ઘણું નીકળશે. અલ્ફીના ને બહુ ભાવે કા ઘણું નીકળે તો ઓછું પડે કા બે. આપણે આ કેવી રીતે નીકળે કોક છાસ નાખે ને તો એકદમ જે ઘી કરે ને તો વાસ આવે અને આ બને ને તો ખટાશ જેવું લાગે ને. પણ હું એ છાસ નાખતી નથી. આપણે ખાલી મલાઈ હોય ને મલાઈ જ કરું એટલે થાય સરસ મજાનું. એ તો મેં તમને ફેર બતાવ્યું હતું. તોય છતાં પાછું અટાણમાં સરસ બધાનું માખણ નીકળ્યું ને તો આપણે એમ થાય પાછું તમને બતાવી દઉં. કેમ કે શિયાળામાં તો બધાની ઘરમાં ઘી માખણ એવું થતું હોય. હવે જે આપણે આટલું છે ને તમે જોઈ રહ્યા છો થોડુંક પાછું ઘી સેજ રહેવા દેવાનું. તો આપણે જે ટેસ્ટ આવે ને ટેસ્ટ મળે નહીં. આટલું નીકળ્યું ઘણું નીકળ્યું તોય. હવે એ આપણે ઘી આપણે જો આટલું નીકળ્યું કિલો જેટલું નીકળ્યું ઘી. હવે આમાં આપણે એડ કરશી દૂધ. મલાઈ નાખ દે ભેગી. પાછી ફરીથી પ્રોસેસ આપણી ચાલુ થઈ જાય ભેગી કરવાની. આ છે ગાયનું ઘી. છોકરા વાળું લઉં કે પીએ નહીં. હવે આપણે આમાં હજી ચાલુ કરી નાખીએ. આમાં એકદમ સરસ રીતે આમ નાખી દેસી. હજી પાકી જાય નહીં ને ત્યાં સુધી હલાવ્યા રાખશે. આ બધું ગોળ બધું કાઢી નાખવાનું.
હેલ્ધી, ખાવામાં બહુ અસલામ, છોકરાઓને ગણ કરે એના જેમ છે. તો એમાં નાખશે આપણે ખાંડ. આવી રીતે પકાઈને રાખવાનું જ્યાં સુધી આમ રેડ ટાઈપ ન થઈ જાય ને, લાલ સેજ મરૂન છે ત્યાં સુધી તો પાણી બળી ગયું છે, જો થોડું થોડું ઓલો થઈ ગયું છે. સેજ આપણે આમ છે ને ઓલું પાણી ભરવા દેવું. પાણી નહીં, આપણે દૂધ જે નાખ્યું ને એ આપણે એકદમ ઓલું કરી નાખશે. માલફીના ચમચા હલાવ બહુ ગમે કામે. પછી આ કઈ ઉથલી જાય ને કઈ નથી ન કહેવાય, બરી જાય ના ચોટી જ જાય સીધું. કેટલું બધું ઘીયાનું થઈ ગયું. મસ્ત જો આ ઘી કેટલું કીધું ને ચાયમાં વગેરે ખાઈ હવે ઘી ઓગળી ગયું છે. આજુબાજુમાં કાઢી લો. કહેની ચોટી જાહે પેલા તો તપેલો પતાવી દે છે એકદમ નીચે તરિયું બની જાય ને આપણે ઘડીકમાં નીકળે નહીં. આપણે આમાં બધું નાખી શકીએ પણ છોકરા ખાતા નથી. બદામના કટકા, કાજુ, ખમણ એ નાખીને સરસ આમ જો થઈ જાય. માવો ખાઈ નહીં, આમાં ખાલી આ કરી તો ઘણું એ લોકો. આપણે આ બની ગયું કીટું. કીટું મતલબ થાબડી. જોજે બે વહી ગઈ ગઈ કાઢી પછી નાખી દેવાની. પછી બળતી નહીં હો. આ બની ગઈ હે થાબડી. રોટલી નાખીના બેની થાબડી. આ ફેર બહુ વધુ બની ને નાનફીના. આજ મહિનો દી સુધી મેં છે ને મલાઈ એકદમ ભેગી જ કરી. શું કામ કે આ લોકોને થાબડી જેવું આવું ખાવું હતું તો મેં કીધું ભેગી કરી નાખી. અને આવી રીતે ટોજામાં વધુ નીકળે. તો આટલું વાટકામ કરીને તો આપણે થોડુંક જ નીકળે, એમાં પછી તો તરીએ બરી જાય કે છોકરાઓને તો પછી હાથમાં ન આવે. એટલે મેં કીધું ચાલો હવે આ ફેર ભેગી કરી. પછી ઠંડી છે એટલે રે કરતો ન રહીએ પણ ફ્રીજમાં વાંધો ન આવે, થઈ જાય. આપણું આ થઈ ગયું સપાટ ચટ. એ જો
આ ઠરી જશે ને તો આવી રીતે આપણે આમ ચેક્સ પાડી દેવાના. ચોટામાં ખાલી એમ એનું ગરમા ગરમ છે પણ થઈ જાય ને તો સરસ થઈ જાય. ના સલામ ઘીનું રસ બસતું થઈ ગયા આપણી થાબડી. તો મિત્રો આપણી તૈયાર છે થાબડી. જો આ ચેક્સ આ ઠરી જશે ને એમ સરસ ચેક્સ થઈ જશે, પણ ઠરવાની રાહ ન જોવી કેમ કે અલ્ફીના બેનને ખાવી છે, રૂપભાઈ સુતા છે એના તો રાખી દેસી. તો આમાં જો આપણે પેંડાઈ કરી શકી અને થાબડી કે તો થાબડી, કીટું કે તો કીટું, જેને જે રીતે ખાલી એમને એમ ચમચી લઈને આપણે ખાવું હોય તો આપણે ખાઈ શકશું. એમાંય આપણે બધું એડ કરી શકીએ. અને એમાં એવું છે કે આ ધીમે તાપે કરીને તો આપણે આ થાય, અને કોઈક ફૂલ હોય તો એવી તર્યું બળી ગયું હોય ને જવા દઈએ. પણ આ જ વસ્તુ ખાવા જેવી છે ને આ જ ફ્રૂટ આપણે ગણ કરે છોકરા માટે બહુ સારું. તો મિત્રો જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય.